सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अर्जुन उवाच आहुस्त्वां ऋषयः सर्वे देवर्षिर्नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव प्रवीशिमे सर्वमेतद्रुतं मन्ये यन्मां वदसि केशव न हि ते भगवन् व्यक्तिं विदुर्देवान् दानवाः स्वयमेवात्मनात्मानं वेत्थत्वं पुरुषोत्तम भूतभावन भूतेश देवदेव जगत्पते। કોઈ પણ સાધકના જીવનમાં પોતે જીવનમાં જે લક્ષ્ય નક્કી કરેલું છે એના સંદર્ભની સ્પષ્ટતા અને એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનું જે સાધન છે એના સંદર્ભની સ્પષ્ટતા એના જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે, જેને કહેવામાં આવે છે સાધ્ય સ્પષ્ટતા, સાધન સ્પષ્ટતા. તો સાધ્ય સાધન નિશ્ચય. કોઈ પણ સાધક, પછી એ જિજ્ઞાસુ હોય, ભક્ત હોય, યોગી હોય, કોઈના પણ જીવનમાં આ બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જિજ્ઞાસુના જીવનનું લક્ષ્ય આત્મજ્ઞાન છે અને એ જ્ઞાન સુધી પહોંચવાને માટે આપણા શાસ્ત્રો કર્મ, ભક્તિ, જ્ઞાન, યોગ આ બધા સાધનો દર્શાવે છે. કર્મ એક સાધન છે, ભક્તિ સાધન છે, યોગ સાધન છે અને કર્મરૂપી સાધન દરેકને પ્રાપ્ત થયેલું છે. આ સાધનનો દરેક મનુષ્ય યોગ્ય રીતે ઉપયોગ કરી અને પોતાના ધ્યેય તરફ આગળ વધી શકે છે. પણ મનુષ્ય જાણતો નથી કે આ કર્મ પરમ ધ્યેયની પ્રાપ્તિનું સાધન છે અને પરિણામે એ કર્મ તો કરે છે, કર્મનો સાધન તરીકે પણ ઉપયોગ કરે છે, પણ કર્મને સાધન તરીકે ઉપયોગ કરી અને એ વધારે ને વધારે વિષયોને મેળવવા માંગે છે, ધન ઉપાર્જન કરે છે, પોતાની કર્મ વાસનાને વધારે પુષ્ટ કરે છે, પોતાની કર્તૃત્વ વાસનાને પણ વધારે ને વધારે એ દ્રઢ કરતો જાય છે.
અને આ બધી વસ્તુઓ અને હકીકતમાં પોતાના પરમ ધ્યેયથી દૂર લઈ જનારી છે. તો કર્મ કર્તૃત્વ દ્રઢ કરવા માટે નથી, કેવલ ધન ઉપાર્જન કરવાને માટે નથી, કેવલ વ્યવહાર નિભાવવાને માટે નથી, પરંતુ કર્મ વાસ્તવમાં મારી જ કર્મ વાસનાને શિથિલ કરવા માટે છે, મારી જ કર્તૃત્વ વાસનાને અથવા કર્તૃત્વ શક્તિને શિથિલ કરવા માટે છે. કાંટાથી કાંટો નીકળે એમ કર્તૃત્વ જે જન્મો જન્મથી દ્રઢ થયેલું છે, એ કર્તૃત્વને શિથિલ કરવા માટે ફરી કર્મની જ જરૂર પડે છે. તો કર્મનું સ્થાન જીવનમાં કર્મ વાસના કર્તૃત્વ વાસનાને શિથિલ કરવાનું છે. અને એનાથી પણ આગળ જોઈએ તો કર્મનું સ્થાન મારા જ અંતરના રાગ દ્વેષને શિથિલ કરવાનું છે, અંતરની શુદ્ધિ કરનાર છે. શુદ્ધિ માટેનું એ પ્રબળ સાધન છે, જે શુદ્ધિની ભક્તને પણ જરૂર પડે છે, યોગીને પણ જરૂર પડે છે, અને જિજ્ઞાસુને તો એની અનિવાર્યતા છે. તો કર્મ કેવલ કર્મ માટે, ધન માટે, વ્યવહાર માટે નથી. કર્મ છે અંતરની શુદ્ધિને માટે, કર્તૃત્વ વાસનાને કર્મયોગ થકી શિથિલ કરવાને માટે. એવી જ રીતે બીજું સાધન છે ભક્તિરૂપી સાધન, જે ભક્તિ સાધન પણ વાસ્તવમાં મારી ભોગ વાસનાને શિથિલ કરવા માટે છે. જગતના વિષયોનો ભોગ કરી અને હું સુખ પામવા ઈચ્છું છું. જગતના વિષયના સ્થાને હું ઈશ્વરને મૂકું, પ્રભુનું દર્શન કરું, શ્રવણ કરું, પ્રભુનો પ્રસાદ છે એને હું ભોગ તરીકે ગ્રહણ કરું, પ્રભુના ગુણગાન ગાવ, ગુણગાન સાંભળું. તો જે પણ જગતના વિષયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ જગતના વિષયોની જગ્યાએ એ જ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ હું ઈશ્વરના ગ્રહણ કરું. તો મારી ઇન્દ્રિયોને હું જગતના વિષયોથી હટાવી અને બધી ઇન્દ્રિયોને હું ક્યાં લગાવું? ઈશ્વરમાં લગાવું. આપણે જોયેલું હતું, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. સતત એમાં લાગી રહેશે. શેના આધારે? પોતાની મન, બુદ્ધિ, ઇન્દ્રિય આ બધું ઈશ્વરમાં લગાડીને. તો ભક્તિ પણ મારી ભોગ વાસનાને શિથિલ કરનાર છે. નહીં કે હું ભગવાનની ઉપાસના કરી અને વધારે દિવ્ય ભોગની આશા રાખું. ઉપાસના કરું, હું પરલોકમાં જઈશ અને ત્યાં વધારે સૂક્ષ્મ અને દિવ્ય ભોગને હું ભોગવું. તો એના માટે ભક્તિ ઉપાસના નથી. ભક્તિ ઉપાસના મારી ભોગ વાસનાને શિથિલ કરવા માટે છે, અને સાથે સાથે મારા અંતરને વધારે શુદ્ધ અને એકાગ્ર કરવા માટે છે, વૈરાગ્ય પ્રાપ્ત કરવાને માટે છે. ભક્તિ કરવાથી વિષય તરફ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અને મારી જે પણ ભોગ વાસના જે છે એનું ઉર્ધ્વીકરણ થાય છે. ત્રીજું સાધન છે યોગ. યોગ સાધના પણ ચિત્તવૃત્તિની એકાગ્રતા અને ચિત્તવૃત્તિ નિરોધને અર્થે છે. નહીં કે સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે. યોગ માર્ગમાં સિદ્ધિઓ રહેલી છે, તો એની પ્રાપ્તિને માટે યોગ સાધના નથી.
યોગ સાધના કરતાં કરતાં સિદ્ધિઓ તો સામે આવી જાય છે અને સ્વયં યોગ શાસ્ત્ર કહેશે કે એ સિદ્ધિઓની ઉપેક્ષા કરી અને સાધકે આગળ વધવાનું હોય. તો ચિત્તવૃત્તિની એકાગ્રતા અને અંતે ચિત્તવૃત્તિ નિરોધ થકી પ્રપંચનું મિથ્યાત્વ, પ્રપંચના અભાવને સમજવું એ યોગ સાધનાનું પ્રયોજન છે. તો દરેક સાધનનું આ એક વિલક્ષણ પ્રયોજન છે. મનુષ્ય વિવેક ન કરે તો આ બધા સાધનો એને ક્યાં લઈ જાય? વધારે ને વધારે સંસારમાં લઈ જાય. પણ એમાંથી ઉપર ઉઠવાનું છે. તો આજે એનું વિશેષ પ્રયોજન એને સમજવું પડે. અંતે તો જ્ઞાન સુધી પહોંચવાનું છે, પરંતુ જ્ઞાન સુધી પહોંચવા માટે આ બધા સાધનની જરૂર પડે છે. એની ઉપેક્ષા કરી શકાય એમ નથી. જવું છે તો અગાસી ઉપર, પણ કેવી રીતે જઈ શકાય? પગથિયા પર ચડીને જઈ શકાય. અને પગથિયા એક પછી એક ક્યારે છોડી શકાય? જ્યારે આગળનું પગથિયા પર હું પગ મૂકું. તો પગથિયા થકી જવાનું છે, પગથિયાને છોડવાના છે, છતાં પણ એના થકી જ જવાનું છે, માટે ઉપેક્ષા કરી શકાય નહીં. અને જો પગથિયાને ન જોઈએ, ઉપેક્ષા કરીએ તો શું થાય? ગોથું ખવાય. ગોથું ખવાયા પછી ફરી પાછા ક્યાં નીચે જઈએ ખબર પડતી નથી. માટે આ સાધનો જે છે એ પણ સોપાન જેવા છે, એની ઉપેક્ષા કરી શકાય નહીં. કોઈ પણ સાધકને જીવનમાં કર્મયોગની આવશ્યકતા છે, ભક્તિની આવશ્યકતા છે, થોડી યોગ સાધનાની પણ આવશ્યકતા છે. કારણ કે કર્તૃત્વનું શિથિલીકરણ, ભોક્તૃત્વનું શિથિલીકરણ, ચિત્તની એકાગ્રતા, ચિત્તની શુદ્ધિ, આ બધાની દરેક સાધકને આવશ્યકતા છે. અર્જુન આ વાત બહુ સારી રીતે જાણે છે. જાણે છે કે સગુણ ચિંતન એ નિર્ગુણમાં જવા માટેનું પ્રવેશ દ્વાર છે. અને એટલે ભગવાનના સગુણ સ્વરૂપ, એનું ચિંતન, એનું કથન, આ બધાની ઉપેક્ષા થઈ શકે એમ નથી. ભરી લોચન બિલોકી અવદેશા, તબ સુની હું નિર્ગુણ ઉપદેશા. તો સગુણનું જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન છે. એકાગ્ર થવાને માટે, શુદ્ધ થવાને માટે, પોતાના ભાવો લાગણીઓનું ઉર્ધ્વીકરણ કરવાને માટે આ બધાની બહુ જ આવશ્યકતા છે. એટલે જ દરેક સંતોનો અનુભવ છે, સગુણ વગર નિર્ગુણમાં પ્રવેશ થતો નથી. અર્જુન આ બહુ સારી રીતે જાણે છે. અને એટલા માટે જ ભગવાનની સમક્ષ એમના સગુણ સાકાર સ્વરૂપને જાણવાની એ ઈચ્છા વ્યક્ત કરે છે. આગળ અર્જુન એ જ દર્શાવે છે કે પ્રભુ આપના આ સ્વરૂપ, એનો વિસ્તાર, એનું આપ મારી સમક્ષ કૃપા કરી અને વર્ણન કરો. આગળનો શ્લોક. વક્તુમર્હસ્ય શેષેણ દિવ્યાયાત્મવિભૂતયઃ યાભિર્વિભૂતિભિર્લોકાન ઇમાં સ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસી. અર્જુન કૃષ્ણને કહે છે, વક્તુમ અર્હસી, આપ આ બધું કહેવાને યોગ્ય છો. વિભૂતિ વિસ્તાર, એનું નિરૂપણ કોઈ બીજા કરે અને આપ કરો, કેટલો બધો ફેર પડી જાય. એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંદર્ભમાં જેટલું દર્શાવી શકે
એના કરતાં એ બીજી વ્યક્તિ સ્વયં પોતાના સંદર્ભમાં વધારે સારું કહી શકે, કારણ કે પોતે જ પોતાને બહુ સારી રીતે જાણે છે. તો બીજા વર્ણન કરે એના કરતાં હું પોતે મારું વર્ણન કરું તો એ વર્ણન કેવું હોય? વધારે ઓથેન્ટિક, વધારે સારી રીતે થયેલું અને વધારે વિસ્તારથી કરી શકું. તો અર્જુન પણ ભગવાનને કહેશે કે પ્રભુ, આપની વિભૂતિનો વિસ્તાર જે છે, આપ જ એને જાણી શકો છો અને આપ જ એનું નિરૂપણ વધારે સારી રીતે કરવાને યોગ્ય છો. માટે વક્તુમ અર્હસી અશેષેણ. અર્જુન કહેશે કે કંઈ બાકી રાખ્યા વગર. અર્જુનને એ ખબર નથી કે એટલો વિસ્તાર છે, એટલો વિસ્તાર છે. ભગવાન જો બોલવાનું શરૂ કરશે તો પછી અંતે તો થાકી જશે. હજુ તો થોડો જ સમય થયેલો છે. તો ભગવાન પણ જો એનો વિસ્તાર કરવા જાય તો ક્યાંય સુધી ચાલી શકે એમ છે. તો અર્જુન જાણતા નથી, એટલા માટે કહેશે અશેષેણ, કંઈ પણ બાકી રાખ્યા વગર સંપૂર્ણપણે વિભૂતિ વિસ્તાર મારી સમક્ષ આપ કહેવાને યોગ્ય છો. અશેષેણ સુદિવ્યા હ્યાત્મ વિભૂતયઃ. આ વિભૂતિઓ કેવી છે? દિવ્ય છે. દિવ્ય શબ્દનો અર્થ આપણે પહેલા પણ જોયેલું છે. દિવ્ય યાને જે અલૌકિક છે, અત્યંત પવિત્ર છે. ભગવાન સ્વયં કહી ચૂક્યા છે, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. ઈશ્વરનો જન્મ અને ઈશ્વરનું કર્મ, આ બંને કેવા છે? દિવ્ય છે, અલૌકિક છે. જેવી રીતે સામાન્ય જીવોના જન્મ થાય છે, એવી રીતે ઈશ્વરનો જન્મ થતો નથી. જેવી રીતે જીવ ગર્ભમાંથી આવે છે અને એ આવે છે, એ બધું નિશ્ચિત કેવી રીતે થાય છે? એના પૂર્વ કર્મના આધારે. જે કંઈ પણ કર્મ કર્યા છે એના આધારે એના જન્મનો નિશ્ચય થાય છે. અને જન્મ ધારણ કરીને ફરી પાછા કર્મ કરે તો એ કર્મથી પણ ફરી પાછા એ બંધાય જ છે. નવા નવા ફળ ભોગ એના નામે ફરી પાછા લખાઈ જાય છે. ઈશ્વરનો જન્મ આવી રીતે થતો નથી. એમના કોઈ પૂર્વના કર્મ છે અને એ કર્મ ભોગવવાને માટે ઈશ્વર જન્મ લે છે, એવું તો નથી. એટલું જ નહીં, ઈશ્વર અવતાર ધારણ કરીને અનેક કર્મો કરે છે અને એ કર્મના ફળ સ્વરૂપે ફરી પાછું એમને કંઈ પ્રાપ્ત થતું નથી. પોતાના અકર્તા અભોગતા સ્વરૂપમાં સ્થિત રહીને પ્રભુ કર્મ કરે છે. તો એમના કર્મ ફરી કોઈ ફળને ઉત્પન્ન કરતા નથી. ભગવાન સ્વયં કહી ચૂક્યા છે, મારો કર્મફળની સાથે કોઈ સંયોગ થતો નથી. મારામાં કોઈ કર્તૃત્વ નથી. કર્મ કે કર્મફળ મને લેપાતા નથી. તો ઈશ્વરનું જે કંઈ પણ છે એ કેવું છે? દિવ્ય છે. જે પણ વિભૂતિ વિસ્તાર છે એ વિભૂતિ વિસ્તાર પણ કેવો છે? દિવ્ય છે. અને માટે અર્જુન કહે છે, દિવ્યા આત્મવિભૂતયઃ. આપની જે આ સર્વ વિભૂતિ છે, વિવિધેન ભવનમ વિવિધેન ભૂતિ વિવિધેન ભાતિ ઇતિ વિભૂતિ, વિશેષેણ ભાતિ ઇતિ વિભૂતિ. આ બધા વિભૂતિના અર્થ છે. તો અર્જુન કહેશે કે પ્રભુ, આપ જે વિવિધ રૂપે આ સૃષ્ટિ રૂપે જે પ્રગટ થયેલા છો, આ સમસ્ત સૃષ્ટિ, સમસ્ત બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ એ આપની વિભૂતિ છે. આત્મવિભૂતયઃ. એક જ પરમાત્મા આ અનેક રૂપે પ્રગટ થયેલા છે. આપે જ આ અનેક રૂપ ધારણ કરેલા છે. આપની સ્વયંની આ વિભૂતિ છે. અને કેટલો વિસ્તાર છે વિભૂતિનો! માત્ર આ એક પૃથ્વી નહીં, આ એક બ્રહ્માંડ નહીં, પરંતુ અનંત કોટી બ્રહ્માંડ કહેવામાં આવે છે. અને એ સર્વ સ્વરૂપે કોણ પ્રગટ થયેલું છે? એક ઈશ્વર જ પ્રગટ થયેલા છે. તો અર્જુન કહેશે, આપની આવી આત્મવિભૂતયઃ, દિવ્યા હ્યાત્મવિભૂતયઃ, યાભિર વિભૂતિભિર ઇમાન લોકાન ત્વમ વ્યાપ્ય તિષ્ઠસી.
આ કેવી વિભૂતિ? જે વિભૂતિઓ વડે આપ આ સર્વ લોકને વ્યાપીને રહેલા છો. ત્વમ વ્યાપ્ય તિષ્ઠસી, આપ વ્યાપીને રહેલા છો. સેના થકી? આપની વિભૂતિઓ થકી. સમસ્ત જગતને આપ વ્યાપીને રહેલા છો. એવી આપની આત્મવિભૂતિ મારી સમક્ષ આપ મને કહો. વક્તુમ અર્હસી, આપ જ આ વિસ્તારને કહેવાને માટે આપ યોગ્ય છો. તો અર્જુન કહેશે, જે વિભૂતિઓ વડે ઈમાન લોકાન, ઈમાન યાને આ લોક જે છે એને વ્યાપીને રહેલા છો. આમ તો પરલોકમાં પણ વ્યાપીને રહેલા જ છે, પણ અર્જુન કહે છે મારી પહોંચ તો ક્યાં સુધી છે? ઈમાન લોકાન. એટલા માટે આ જે લોક છે એમાં વ્યાપીને જ્યાં જ્યાં આપ રહેલા છો એ બધું આપ મને કહો, કારણ કે મારી તો શક્તિ અહીંયા સુધીની જ છે. અન્યત્ર હું આપનો ભાવ કરવા ક્યાં જાઉં? મારી સમક્ષ જે બધું પ્રગટ થયેલું છે ત્યાં હું આપને જોઈ શકું. અને આપની કરુણા જ છે કે આપ જગતમાં સર્વત્ર વ્યાપ્ત રહેલા છો. કેટલી કરુણા કે જ્યાં પણ જીવ નજર નાખે ત્યાં આપની વિભૂતિના દર્શન થાય. એવી રીતે રહેલા છો કે કોઈ જો થોડોક પણ વિચાર કરે તો આપની ઉપેક્ષા કરી શકે નહીં. આ જગતમાં પદે પદે ઈશ્વરની વિભૂતિનો અનુભવ થાય એવું છે. અને જેણે જાણી લે કે આ ઈશ્વરની જ સર્વ વિભૂતિ છે, એની અભિવ્યક્તિ છે, તો પછી એણે તો કેવા પણ સૂરે, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. કંઈ પણ વસ્તુ, કંઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ એને કોની યાદ અપાવે? ઈશ્વરની જ યાદ અપાવે. તો એવી જે વિભૂતિઓ આપની જે છે એને અર્જુન કહેશે કે પ્રભુ આપ મારી સમક્ષ એનું નિરૂપણ કરવાને આપ જ યોગ્ય છો, કારણ કે સ્વયમેવ આત્માનમ વેત્થ, આપ જ આપને પૂર્ણ રીતે જાણો છો, તો આપ જ એ નિરૂપણ કરો. અને શા માટે આ નિરૂપણ કરવાનું છે? સર્વત્ર ઈશ્વરની વિભૂતિ છે, વ્યાપ્ત છે, પરંતુ પ્રારંભ ક્યાંથી કરવો? આ મોટો પ્રશ્ન છે. અને મનુષ્યની બુદ્ધિ કેવી છે? બહુ જ સીમિત છે. એક સાથે સર્વત્ર કણે કણમાં ઈશ્વરને જોવા એના માટે સંભવ નથી. તો ક્યાંકથી તો પ્રારંભ કરવો પડે ને. તો શરૂઆત ક્યાંથી કરવાની છે એ જાણવું પડે. અને એના માટે અર્જુન આગળ ભગવાનને ફરી પૂછે છે, કથમ વિદ્યામહં યોગિમ ત્વાં સદા પરિચિંતયન કેષુ કેષુ ચ ભાવેષુ ચિંત્યોસી ભગવન મયા. હે યોગિન, અર્જુન ભગવાનને સંબોધન કરે છે. હે યોગી. અર્જુનના સંબોધન કેટલા બધા એપ્રોપ્રિએટ છે. કૃષ્ણને સંબોધન છે હે યોગી. યોગી કોણ છે? અઘટિત ઘટના સમર્થ, જે આપણા માટે જે ઘટના સંભવ ન હોય એને જે સંભવ કરી દે એ કોણ છે? યોગી છે. આમ પણ અનેક રૂપ ધારણ કોણ કરી શકે? યોગી કરી શકે. અને એટલા માટે અર્જુન કૃષ્ણને કહે છે હે યોગી, આપ તો વાસ્તવમાં કોણ છો? યોગેશ્વર છો. એવા હે યોગેશ્વર કૃષ્ણ, અહમ ત્વામ કથમ વિદ્યામ, હું આપને કેવી રીતે જાણું? સદા પરિચિંતયન, આપનું સદા પરિચિંતન, સર્વતઃ ચિંતન કરતા કરતા હું આપને કેવી રીતે જાણું? કેશુ કેશુ ચ ભાવેશુ, હે ભગવન, મયા
ચિંત્ય અસી. કયા કયા ભાવમાં, પદાર્થોમાં, વસ્તુઓમાં, વ્યક્તિઓમાં, સ્થાનમાં, કયા કયા સ્થાનમાં હું આપનું ચિંતન કરું. હે ભગવાન, કયા કયા સ્થાનમાં આપ હંમેશા મારા વડે ચિંતનીય છો, ક્યાં હું આપનું ધ્યાન કરું, સ્મરણ કરું. તો સર્વપ્રથમ અર્જુન કહેશે, હે યોગીન, કથમ અહમ ત્વામ વિદ્યામ. હું આપને કેવી રીતે જાણું. આ સ્થિતિ કેવી છે? અર્જુનની સમક્ષ જ કૃષ્ણ છે, સામે જ છે, એને જોઈ રહેલા છે, સાંભળી રહેલા છે, એનો સ્પર્શ કરી રહેલા છે, બધું જ. અને છતાં પણ અર્જુન શું કહેશે? હે યોગેશ્વર, હું આપને કેવી રીતે જાણું. સામે જ છે અને છતાં પણ અર્જુન પૂછે છે, કારણ કે અર્જુન એટલું જાણી ચૂક્યા છે કે આ કૃષ્ણને મારા સખા રૂપે કે કેવલ પાર્થ સારથી રૂપે કે કેવલ ગુરુ રૂપે જાણવાથી એ જણાઈ જતા નથી. એ તો ઘણા વિશાળ છે, આટલા જ માત્ર કૃષ્ણ નથી. એટલા માટે અર્જુન કહેશે કે હું આપને કેવી રીતે જાણું. મારી સમક્ષ આપ છો અને છતાં પણ આપનું જે વિશાળ સ્વરૂપ છે, અનંત વિભૂતિઓ જે છે, એ સ્વરૂપે તો હું આપને જાણતો નથી. આપના તો હું એક અંશને અત્યારે મારી ઇન્દ્રિયો થકી ગ્રહણ કરી રહેલો છું. તો કથમ અહમ ત્વામ વિદ્યામ. આગળ અર્જુન કહેશે, સદા પરિચિંતયન. આપના સ્વરૂપનું સદા પરિચિંતન કરીને, કેવી રીતે ચિંતન કરીને હું આપને જાણું. અર્જુન જાણે છે સવિશેષ સગુણ સાકાર સ્વરૂપનું નિરંતર સ્તવન, ચિંતન, ધ્યાન, કથન, ભજન આ બધું કરતા કરતા જ ધીમે ધીમે એ સ્વરૂપ અંતરમાં સ્થિર થાય છે અને એના થકી જ શુદ્ધ થઈ, એકાગ્ર થઈ અને અંતે નિર્ગુણ સ્વરૂપમાં પ્રવેશ થઈ શકશે. સદા પરિચિંતયન કહી અને અર્જુનનું કહેવાનું તાત્પર્ય છે કે પ્રભુ, આપે પૂર્વ જે ભક્તોનું નિરૂપણ કર્યું હતું, કેવા ભક્તોને માટે આપ બુદ્ધિયોગ પ્રદાન કરો છો, આપે દર્શાવેલું હતું. સતતમ કીર્તયંતઃ ભજતામ પ્રીતિપૂર્વકમ, આ બધું જે કહેલું હતું. અર્જુન ઈચ્છે છે કે પ્રભુ, હું પણ એવો ભક્ત થઈ જાઉં. સદા પરિચિંતયન, હું પણ એવો ભક્ત થઈ જાઉં કે જેથી કરીને આપ મને બુદ્ધિયોગ પ્રદાન કરો. ભગવાને કહેલું છે, તેષામ એવ અનુકંપાર્થમ. તો એ તેષામ, તેઓના એક ગ્રુપમાં હું જોડાવા માંગુ છું. અર્જુન કહેશે કે હું એમાંનો એક બની જાઉં, જેથી કરીને આપ મને બુદ્ધિયોગ પ્રદાન કરો અને અંતે મારા અંતરમાં જ્ઞાન દીપક રૂપે પ્રગટ થઈ અને મારા અનંત જન્મોના ઘોર અંધકારને, અજ્ઞાન અંધકારને આપ દૂર કરો. તો આ બધું હૃદયમાં રાખી અને અર્જુન કહેશે, સદા પરિચિંતયન, હું આપનું સદા પરિચિંતન કરું. આપ મને દર્શાવો કેશુ કેશુ ચ ભાવેશુ, કયા કયા સ્થાનમાં હું આપનું દર્શન કરું, આપની વિભૂતિઓને જોઉં અને હું પ્રભુમય બની રહું. સર્વ કંઈ ઈશ્વર છે, છતાં પણ મનુષ્ય બુદ્ધિની મર્યાદાના કારણે એણે કેટલાક વિશેષ સ્થાનથી શરૂઆત કરવી પડે. અર્જુન જાણે છે અને એટલા માટે જ સર્વ જીવો પર દયા કરીને એ ભગવાનને પૂછે છે, કયા કયા સ્થાનમાં હું આપનું હે ભગવાન ચિંતન કરું. સર્વત્ર હોવા છતાં પણ પરમાત્માની અમુક સ્થાનોમાં વિશેષ સ્ફૂર્તિ છે, વિશેષ અભિવ્યક્તિ છે
કે જેને વિભૂતિ કહેવામાં આવે. આમ તો જગતના કણે કણમાં પરમાત્મા જ છે. કણે કણમાં ને કણે કણ સ્વરૂપે પરમાત્મા છે. છતાં પણ કેટલાક સ્થાન, પદાર્થ, વ્યક્તિ આ બધું એવું છે કે જેમાં પરમાત્મા વિશેષ રૂપે સ્ફુરિત થાય છે. વિશેષ સ્ફૂર્તિ છે, અભિવ્યક્તિ છે કે જ્યાં મારા માટે વિભૂતિ દર્શન કરવું બહુ જ સરળ થઈ જાય. જેવી રીતે જલ સ્વરૂપે પરમાત્મા જ છે, પરંતુ ગંગા જલ મારા માટે કેવું છે, જેની પવિત્રતા, જેની દિવ્યતા, જેની ઈશ્વર રૂપતા, આ બધું યાદ કરવાને માટે મારે પ્રયત્ન કરવો પડતો નથી. નર્મદા જલ જોતાની સાથે માથું ઝૂકી જાય તો ત્યાં ઈશ્વર સ્મરણ કેવું થઈ જાય છે, બહુ સહજતાથી થઈ જાય છે. એવી જ રીતે ગાય છે તો મસ્તક ઝૂકે છે. પ્રભુની ત્યાં વિશેષ સ્ફૂર્તિ છે અને એના ગુણગાન શાસ્ત્રમાં બહુ ગાવામાં આવેલા છે. દરેક વ્યક્તિ ભગવાનનું સ્વરૂપ છે, પણ ગુરુદેવમાં ઈશ્વર બુદ્ધિ કરવી એ બહુ સરળ થઈ જાય છે. તો જ્યાં જ્યાં આવા વિશેષ વિશેષ સ્થાન છે ત્યાં ઈશ્વર બુદ્ધિ, ભગવત ભાવ એ સરળતાથી થાય છે તો સર્વત્ર. અને છતાં પણ આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. શા માટે? કારણ કે ત્યાં પહેલેથી જ ઈશ્વર ભાવ અનેક લોકોનો દ્રઢ થયેલો છે તો સર્વત્ર. ભગવાન બધે જ છે અને છતાં પણ નિયમિત ભગવાનના મંદિરે શા માટે જઈએ છીએ? કારણ કે ત્યાં માટે પ્રયત્ન કરવો પડતો નથી. ત્યાં ભગવત ભાવ કેવો થઈ જાય છે? સરળ થઈ જાય છે. દરેક પથ્થર ઈશ્વર છે, પણ શાલિગ્રામમાં બહુ સહજતાથી વિષ્ણુનું સ્મરણ થાય છે. શિવલિંગમાં બહુ સરળતાથી શંકરનું સ્મરણ થાય છે. તો આ બધા કારણથી ભગવત દર્શન કરવાનો પ્રારંભ ક્યાંકથી કરવો પડે. અને એવા જે સ્થાન છે એને ભગવાન અર્જુનની સમક્ષ દર્શાવવાના છે. અર્જુનની પ્રાર્થના એ જ છે, કેશુ કેશુ ચ ભાવેશુ. અને આવી રીતે ભગવત ભાવ કરવાનું પ્રયોજન પણ એ જ છે કે મારા અંતરમાંથી રાગ દ્વેષનું શિથિલીકરણ થાય, અંતર શુદ્ધ થાય. જેટલે અંશે ભગવત ભાવ વધે એટલે અંશે અંતરમાં શુદ્ધિ આવે. ઉપનિષદ પણ આ જ લક્ષ્ય દર્શાવે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. શું કરવાનું છે? આ બધું જ ઈશ્વરથી આચ્છાદિત કરવાનું છે. ઈશ્વરથી આચ્છાદિત કરવાનું એનો અર્થ શું? ઈશ્વરનું જ દર્શન કરવાનું છે. બધું બધાના સ્થાને છે, પણ એ બધું છે શું? ઈશ્વર રૂપ જ છે. બધા જ નામ રૂપ કેવલ સચ્ચિત આનંદ સ્વરૂપ જ છે. આ રીતે જ લક્ષ્ય છે જીવનનું. અને ત્યાં સુધી પહોંચવાને માટે દરેક નામ રૂપમાં હું પ્રભુને ન જોઈ શકું તો ભગવાન કેટલાક નામ રૂપ દર્શાવે કે જ્યાંથી હું પ્રારંભ કરી શકું. શરૂઆત તો ક્યાંકથી કરવી પડે ને. હંમેશા જીવનમાં સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ હોય છે. પછી એક ગાડી સ્ટાર્ટ કરવાની હોય કે કોઈ નવું કામ ચાલુ કરવાનું હોય, બધામાં શું હોય? આ સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ હોય. એક વખત સ્ટાર્ટ થઈ ગયું પછી તો ચાલી જાય, ગિયર બદલાતા રહે અને સ્પીડ પકડાતી જાય, પણ શરૂઆતમાં તકલીફ પડે. તો એવી જ રીતે અહીંયા પણ છે. ભગવત ભાવ કરવાને માટે શરૂઆત ક્યાંથી કરવી એના માટે થઈને અર્જુન પ્રશ્ન પૂછે છે. કેશુ કેશુ ચ ભાવેશુ. હે ભગવન, મયા ચિંત્ય અસી. મારા વડે આપ ચિંતનીય છો. કયા કયા સ્થાનમાં? આ રીતે અર્જુન પ્રશ્ન પૂછે છે અને પછી પોતાની આ વિભૂતિ શ્રવણ કરવા માટેની ઉત્સુકતા, એ ઉત્સુકતાને એ હજુ વધારે એક શ્લોકમાં પ્રગટ કરે છે.
विस्तरेणात्मनो योगम् विभूतिं च जनार्दन भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मे मृतम्। ફરી સંબોધન કરે છે, હે જનાર્દન, હે જનાર્દન પ્રભુ, આત્મનઃ યોગમ વિભૂતિમ ચ ભૂયઃ વિસ્તરેણ કથય અમૃતમ શૃण्वतઃ મે તૃપ્તિઃ નાસ્તિ। હજુ પણ અર્જુન એ જ કહે છે, વિસ્તરેણ, આગળ પણ કહ્યું હતું અશેષેણ। ભગવાન તો એને પછી કહેશે જ, પણ અર્જુનને ખ્યાલ નથી એટલા માટે એ ભગવાનને આવી રીતે કહેતા રહેશે। અને પાછા અર્જુન કૃષ્ણને બરાબર જાણે છે કે આમને છુપાવવાની બહુ ટેવ છે, એટલા માટે હજુ કંઈ છુપાવી ના દે, જેટલું છે એટલું મને બધું જ પ્રગટ કરી દે। આટલા વર્ષો સુધી પણ કૃષ્ણએ પોતાને છુપાવી રાખ્યા ને, આ વિદ્યા તો અર્જુનને આપેલી નથી, સાથે ને સાથે રહ્યા। અને મહાભારત યુદ્ધ વખતે કેટલા વર્ષના છે? 90-95 વર્ષના છે કૃષ્ણ અને અર્જુન। અને ત્યાં સુધી અર્જુન કૃષ્ણને ક્યારેય આ બ્રહ્મ વિદ્યા પ્રદાતા તરીકે એણે જાણ્યા નથી। તો અર્જુન કહે છે કે પ્રભુ વિસ્તારથી કહેજો, હવે કંઈ બાકી ના રાખતા, હવે આપને ક્યાંય પણ છુપાવીને ના રાખતા, આપ જેવા છો એવા મારી સમક્ષ પ્રગટ થઈ જજો, મને બધું જ દર્શાવી દેજો। તો વિસ્તરેણ આત્મનઃ યોગમ વિભૂતિમ ચ, આપની વિભૂતિ અને એ વિભૂતિ સાથેનો આપનો સંબંધ, યોગ, યુક્તિ જે છે એ બધું હે પ્રભુ આપ મને કહો। અર્જુન સંબોધન કરે છે, હે જનાર્દન। જનાર્દન શબ્દના પણ ઘણા બધા અર્થ થાય છે, આપણે 2-3 અર્થ જોઈએ। એક તો બહુ સીધો સાદો અર્થ થાય છે, દુષ્ટ જનાન અર્દયતિ મારયતિ ઇતિ જનાર્દનઃ। દુષ્ટ જનોને જે મારે છે, એનું જે મર્દન કરે, મારે, એને કહેવાય જનાર્દન। કોઈ ભક્ત કહેશે, આ કૃષ્ણ તો કેવા છે, માત્ર દુષ્ટજનોને મારે એટલા જ નહીં, આ તો સ્વજનોને પણ મારે એવા છે। સ્વજનાન મારયતિ, કેવી રીતે? વિયોગ પ્રદાન કરીને। સૌથી વધારે વિયોગ જ ભક્તજનને દુઃખ આપે છે, અને એટલા માટે કૃષ્ણને કઠોર કહેવામાં આવે છે। સ્વજન નિષ્ઠુર એવું એક એમનું વિશેષણ છે, જે સ્વજનો માટે કહેવા છે નિષ્ઠુર છે। અને કૃષ્ણની આ નિષ્ઠુરતા, સ્વજનો પ્રત્યેની નિષ્ઠુરતા સૌથી વધારે ક્યારે પ્રગટ થયેલી હતી? જ્યારે કૃષ્ણ મથુરા ગયા। સમસ્ત વૃંદાવન ગોકુળના જે કોઈ પણ એમના સ્વજનો, એ બધા સૌથી વધારે દુઃખી, પીડિત, હેરાન ત્યારે જ થયેલા જ્યારે કૃષ્ણનો વિયોગ થયો। કૃષ્ણ ક્ષણભરમાં, એક રાતમાં છોડીને જતા રહ્યા। અક્રૂર આવ્યા અને સવારે તો કૃષ્ણ નીકળી ગયા। તો કેટલી બધી વિરહ પીડા કોણે આપી? ભક્તો શું કે ભગવાને આપી। એમનું તો જે કંઈ પણ હોય, કોની સાથે જોડાયેલું હોય, ભગવાનની સાથે જ હોય। પછી એ પીડા એમને મળતી હોય, દુઃખ મળતું હોય, સુખ મળતું હોય, એમને ગુસ્સો આવતો હોય, એમને ઝઘડો કરવો હોય, જે કંઈ પણ હોય, કોની સાથે ચાલતું હોય, બધું જ કૃષ્ણની સાથે ચાલે। એટલા માટે ગોપ બાળો શું કે કૃષ્ણ બહુ જ નિષ્ઠુર છે, કઠોર છે, છોડીને જતો રહ્યો। તમે ભાગવતમાં સાંભળેલું જ છે, કૃષ્ણ ગયા પછી બધા જ ગોપ બાળો રોજ ક્યાં જઈને બેસતા હતા? જે રસ્તા પરથી કૃષ્ણ જતા હતા, એમનો રથ ગયો તો એ રસ્તા પર જઈને બેસે, અને એ જ અંતરમાં આશા લગાવીને
કે આજે કૃષ્ણ ફરી આવશે, ફરી કૃષ્ણ આવશે, ફરી એનો રથ આવશે, આજે આવશે. એવી રીતે આખો દિવસ ત્યાં બેસે. સાંજ સુધી કૃષ્ણ આવે નહીં અને પછી શું કે આજ બી આવ્યો નહીં, આજ પણ આવ્યો નહીં. દિન પર દિન એસો હી બીતો જાય, કનાએ બડા કઠોર ભયા. કૃષ્ણ બહુ જ કઠોર થઈ ગયેલો છે, આવતો નથી. તો સ્વજનોને માટે પણ કૃષ્ણ કેવો છે? કઠોર. કોને લાગે? ભક્તોને એવું લાગે છે, હકીકતમાં છે નહીં, પણ ભક્તો એને કઠોર માને છે. જ્યારે પણ વિરહ દુઃખ અનુભવાય ત્યારે એ ભગવાનને કહેવા કહેશે તમે બહુ કઠોર છો. તો દુષ્ટ જનાન અર્દયતી મારયતી ઇતિ જનાર્દન, સ્વજનાન અપી પીડયતી ઇતિ જનાર્દન. આ સામાન્ય અર્થ થયો. ભગવાન ભાષ્યકાર ભાષ્યમાં જનાર્દન શબ્દને સમજાવે છે. સંસ્કૃતમાં દરેક શબ્દ મૂળ ધાતુમાંથી આવેલો હોય છે અને અહીંયા મૂળ ધાતુ છે અર્ધ ધાતુ. જે અર્ધ ધાતુ 3 અર્થમાં વપરાય છે. એક તો અર્ધ ગતિ યાચને, ગતિના અર્થમાં અને યાચના પ્રાર્થનાના અર્થમાં વપરાય છે. અને સાથે સાથે અર્ધ હિંસાયામ, હિંસા મારણના અર્થમાં પણ વપરાય છે. તો ભગવાન ભાષ્યકાર કહે છે અસુરાણામ દેવ પ્રતિપક્ષ ભૂતાનામ જનાનામ નરકાદિગમયિતૃત્વાદ જનાર્દન. ગતિના અર્થમાં છે કે છે જે અસુર જન જે છે, જે સાત્વિક સાધુ દેવજનોના પ્રતિપક્ષભૂત છે, એને હેરાન કરનાર છે, એવા અસુર લોકોને જે નરક ગતિ પ્રદાન કરે છે એને કહેવાય છે જનાર્દન. નરકાદિગમયિતૃત્વાદ જનાર્દન. ક્ષિપામ્યહમજમ અજસ્રમ, ભગવાન ગીતાજીમાં કહે છે કે આવા નરાધમ લોકોને હું ફરી ફરી ક્યાં મોકલી દઉં છું? નરકમાં મોકલી દઉં છું. તો આવા અસુરજનોને નરક ગતિ પ્રદાન કરનાર એને કહેવાય જનાર્દન. બીજો અર્થ કરવામાં આવે છે અભ્યુદય નિશ્રેયસ પુરુષાર્થ પ્રયોજનમ સર્વૈઃ જનૈઃ યાચ્યતે ઇતિ જનાર્દન. અર્ધ ધાતુ યાચના પ્રાર્થનાના અર્થમાં છે. એને સામે રાખીને અર્થ જોઈએ તો ભગવાન કેવા છે જેની સમક્ષ બધા અભ્યુદય નિશ્રેયસ યાને ભોગ અને મોક્ષને હંમેશા યાચના કરતા રહેશે, માગતા રહેશે. એને શું કહેવાય? જનાર્દન. જેની સામે સર્વ લોકો ભોગ અને મોક્ષની યાચના પ્રાર્થના કરતા રહેશે, એવા પ્રભુને કહેવાય જનાર્દન. અર્જુન કહે છે હે જનાર્દન. અર્જુનનો ભાવ શું છે? પ્રભુ આપ અસુરોને દુષ્ટજનોને મારનારા છો. આપ મારા અંતરમાં પણ રહેલા આસુરી ભાવોનું આપ મારણ કરી દો, આસુરી ભાવોને આપ નષ્ટ કરી દો. જે મારા અંતરના આસુરી ભાવ આપની વિભૂતિઓને, આપના નિર્ગુણ સ્વરૂપને પામવામાં પ્રતિબંધ રૂપ છે, જે મારા માટે અડચણ રૂપ છે, એવા મારા અંતરના આસુરી ભાવો જે છે એને આપ કૃપા કરી અને મારામાંથી વિદાય કરી દો. હું પુરુષાર્થ કરું પરંતુ આપની કૃપા વગર આ કાર્ય સંભવ નથી. મારા પુરુષાર્થની સાથે આપની કૃપા ભળે
તો જ આમાં હું સફળ થઈ શકું એમ છું. જન્મો જન્મથી અંતરમાં આસુરી ભાવ એકઠા કરેલા છે. વિચાર કરવા બેસીએ તો એનો કોઈ અંત દેખાતો નથી. અને એટલા માટે પ્રભુ આપ કૃપા કરો. આપ તો જનાર્દન છો. દુષ્ટજનોનું આપ મર્દન અર્દન હિંસા કરનારા છો. તો મારા આ ભાવોને દૂર કરવા, આસુરી ભાવોને હિંસા કરવી આપના માટે કોઈ મોટી વાત નથી. સંકલ્પ માત્રથી સૃષ્ટિ કરનારને મારા એક અંતરને શુદ્ધ કરવામાં કેટલી વાર લાગે. એક કૃપા કટાક્ષ, એક ક્ષણભરની કૃપા પણ મારા અંતરને શુદ્ધ કરી દેશે. તો હે જનાર્દન, આપ કૃપા કરો, મને એવી નિર્મળ દ્રષ્ટિ પ્રદાન કરો કે હું સર્વત્ર આપના દર્શન કરી શકું. આપ જે પણ વિભૂતિ વિસ્તાર મારી સમક્ષ પ્રગટ કરો એ વિભૂતિમાં હું આપનું દર્શન કરી શકું. જો મારું અંતર આસુરી ભાવથી યુક્ત હશે તો આપના નિરૂપણ કરવા છતાં પણ હું એ વિભૂતિઓમાં આપનું દર્શન નહીં કરી શકું. માટે આપ વિભૂતિ વર્ણન કરો એ તો મોટી કૃપા છે જ, પણ એ વિભૂતિ સ્થાનમાં હું આપનું દર્શન કરી શકું એ કૃપા પણ હું આપની પાસેથી પ્રાર્થના કરું છું, માગું છું. તો હે જનાર્દન, આપ આ પ્રમાણે વિસ્તારથી વિભૂતિઓનું વર્ણન કરો. અર્જુન કહે છે વિસ્તારથી, પણ આ વિસ્તાર કરવો તો સંભવ નથી. ભગવાન સંક્ષેપમાં એને કહેવાના છે. શા માટે કથા કહેવામાં આવે છે કે આજે સમસ્ત પૃથ્વીનો ભાર, પુરાણોમાં કથા આવે છે કે પહેલા દિગ્ગજો ઉપર હતો અને કેટલા બધા સમયથી આ ભાર ઉચકીને એ બધા બહુ થાકી ગયા હતા. તો ઈચ્છતા હતા કે અમારો ભાર કોઈ થોડા વખત માટે લઈ લે, પણ કોણ લેવા તૈયાર થાય? આટલો આખો સંસારનો ભાર લેવા કોણ તૈયાર થાય? એક દિવસ નારદજી નીકળ્યા. આ બધા એમને કહે છે કે નારદજી કઈ કૃપા કરો, અમારા ભારને થોડા સમયને માટે કોઈકને કો લઈ લે તો અમને થોડી નિરાત મળે. નારદજી કે સારું, હું ભગવાનને પૂછીશ, મને તો અત્યારે ઉપાય ખબર નથી. નારદજી ભગવાનની પાસે ગયા તો ભગવાન એને કહે છે કે જો નારદજી, હંમેશા આ ભાર લેવા કોઈ તૈયાર થાય નહીં. થોડાક સમય માટે હોય તો કોઈક લઈ લે. માટે એ લોકોને કહો કે એવી પ્રાર્થના કરે કે થોડાક સમય માટે કોઈ લે, હંમેશા માટે કોઈ લેવા તૈયાર નહીં થાય. કે નારદજી ફરી આવ્યા અને દિગ્ગજોને કહે છે કે આ તમારો ભાર હંમેશને માટે કોઈને લેવાનું કહેશો તો કોઈ નહીં લે. એમને એવું કહેવાનું કે થોડા સમય માટે લઈ લો. દિગ્ગજો કહે કે થોડા સમયમાં શું ફેર પડે, અમે અનંતકાલથી આ લઈને બેઠેલા છીએ, થોડા લાંબા સમય માટે કોઈ ભાર લે તો બરાબર છે, અમારો થાક ઉતરે. નારદજી કહે છે કે હું કંઈક યુક્તિ કરું છું. તમારે એવું કહેવાનું કે ભગવાનના નામનું આવર્તન થાય ત્યાં સુધી તમે આ ભાર તમારા માથે રાખો. આવર્તન થઈ જાય પછી અમને પાછું આપી દેજો. કે અને નારદજી કહે છે તમે રાહ જુઓ, હું પણ મહેનત કરું છું. નારદજી નાગલોકમાં પહોંચ્યા અને ત્યાં શેષ નારાયણ અનંત નાગ જે છે એને કહે છે દિગ્ગજો બધા બહુ થાકી ગયેલા છે, આપ થોડા સમય માટે એમનો ભાર હળવો કરી આપો ને. તો કહે છે કે થોડો સમય એટલે કેટલો સમય? કે નારદજી કહે છે બસ ભગવાનના નામનું આવર્તન થઈ જાય એટલો જ સમય. કે એટલે અનંત નાગ કહે છે કે તો બરાબર, કે એમાં તો કેટલો સમય લાગે, મારી તો 1000 ફણા છે, 1000 જીભ છે, ભગવાનનું નામ લેતા કેટલી વાર લાગશે. તૈયાર થઈ ગયા અને દિગ્ગજોએ પોતાનો પૃથ્વીનો ભાર કોના ઉપર આપ્યો? શેષ નારાયણને આપ્યો. અને શેષ નારાયણે ભગવાનના નામ લેવાનું પ્રારંભ કર્યું. એ ત્યારના લે છે કે હજુ સુધી પૂરા જ નથી થયા. એટલા ભગવાનના નામ છે. આપણે તો કહીએ કે હરિ તારા 1000 નામ,
એ 1000 નામ તો 5 મિનિટમાં બોલાઈ જાય, આપણા જેવા બોલે તો પણ. જ્યારે આ તો શેષ નારાયણ છે, સાક્ષાત ઈશ્વરનો જ અંશ છે, અને 1000 ફણા છે, 1000 જીભ છે, તો પણ આટલા કાલથી હજુ સુધી ભગવાનના નામ પૂરા થયા નથી. તો હજુ પણ પૃથ્વી ક્યાં છે? શેષ નારાયણના મસ્તક પર જ રહેલી છે, અને હજુ નજીકના ભવિષ્યમાં કોઈ ચાન્સ દેખાતો નથી કે ભગવાનના નામ પૂરા થાય. તો ભગવાનના નામ આટલા અનંત છે, રૂપ આટલા અનંત છે, અને ભગવાનના કાર્યો પણ અનંત છે. તો અનંત નામ રૂપ ક્રિયાવાળા એવા પ્રભુનો આ વિભૂતિ વિસ્તાર, એને વિસ્તારથી અશેષેણ નિરૂપણ કરવું સંભવ છે જ નહીં. પણ અર્જુન બિચારા ભાવમાં આવીને કહે છે કે અશેષેણ પ્રભુ કરો, વિસ્તરેણ કરો, અને આવી રીતે કેવું આવશ્યક પણ છે. કારણ કે જો અર્જુન એવું કે પ્રભુ સંક્ષેપમાં કરો તો ભગવાન શું સમજે? આને સાંભળવામાં રસ નથી, અને એટલા માટે શું કહે છે? સંક્ષેપમાં પતાવી દો ને. કે તો એવું પણ ના કહેવાય. તો વિસ્તરેણ એવું પોતાની ઉત્સુકતા દર્શાવવાને માટે કહેવું પડે કે પ્રભુ આપ વિસ્તારથી નિરૂપણ કરો. નહીં તો ભગવાન સમજે કે આને પતાવવામાં જ રસ છે, અને ભગવાન 2-3 વિભૂતિ કહી અને બધું પૂરું કરી દે. તો પોતાની ઉત્સુકતા દર્શાવવી પડે. સાથે સાથે અર્જુન કહે છે ભૂયઃ કથય, ભૂયઃ કથય એવું કહીને પણ અર્જુન ઉત્સુકતા દર્શાવે છે. પ્રભુ ફરી ફરીને કહો. એટલું જ નહીં, અર્જુન સાથે સાથે એ પણ સૂચિત કરે છે કે પ્રભુ મને યાદ છે આપે વિભૂતિનું વર્ણન હમણાં જ કર્યું છે. 7મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં ભગવાને થોડું વર્ણન કરેલું છે. તો અર્જુન એ પણ સૂચિત કરે છે કે પ્રભુ આપે કરેલું છે, મને યાદ છે, પણ એટલા માટે હું કહું છું કે ભૂયઃ, ફરી મને કહો. એટલું જ નહીં, હજુ ફરી ફરીને એનું વર્ણન હું સાંભળવા ઈચ્છું છું. એટલું જ નહીં, ફરી ફરીને સાંભળવા ઈચ્છું છું. એક વખત સાંભળ્યું હોય તો એનું એ જ આપ ફરી કહો તો પણ હું સાંભળવા ઈચ્છું છું. ભૂયઃ કથય, વિસ્તરેણ કથય, આ બધા શબ્દો શું દર્શાવે છે? અર્જુનની સાંભળવાની ઉત્સુકતા. એટલું જ નહીં, અર્જુન સાથે સાથે કહેશે અમૃતમ શૃણ્વતઃ મે તૃપ્તિઃ નાસ્તિ. આપના આ અમૃત વચન શ્રવણ કરવાથી મને તૃપ્તિ થતી નથી. યાને મને મનમાં થયા કરે છે કે હું હજુ પણ સાંભળું. વધારે ને વધારે હું શ્રવણ કરવાને માટે ઉત્સુક છું. જ્યારે પણ ગુરુ પાસેથી શ્રવણ કરવું હોય તો આવી ઉત્સુકતા પ્રગટ કરવી પડે. ત્યારે જ આચાર્ય સમજે કે આ સાંભળવાને માટે તૈયાર છે, અને હું જે કહીશ એને એ વધારે એકાગ્રતાથી મહત્વ બુદ્ધિપૂર્વક સાંભળશે. તો અર્જુન એ ઉત્સુકતા પ્રગટ કરે છે કે પ્રભુ આપના વચનો સાંભળવાથી મને તૃપ્તિ થતી નથી. હું વધારે ને વધારે સાંભળવા માગું છું. હજુ પણ વધારે આપ બોલ્યા જ કરો અને હું શ્રવણ કર્યા જ કરું. અર્જુન ભૂલી ગયા છે કે એ સમરાંગણમાં ઉભેલા છે, એને કોઈ ઉતાવળ નથી જણાતી, એટલા માટે એ સંક્ષેપ ઈચ્છતા નથી. એ તો ઈચ્છે છે કે પ્રભુ બોલ્યા જ કરે. થોડી વાર પછી યુદ્ધ કરવાનું છે એવું કોઈ મનમાં યાદ પણ નથી. કૃષ્ણના વચનમાં એટલા બધા રમમાણ થયેલા છે કે એને એ સાંભળવાની ઉત્સુકતા પ્રતિક્ષણ વધતી જ જાય છે. તો એ જ અર્જુન ભગવાનને કહે છે કે પ્રભુ આપના વચનો શ્રવણ કરવાને માટે મારું મન એટલું બધું ઉત્સુક છે. હું નથી ઈચ્છતો કે આ બહુ જલ્દી સમાપ્ત થઈ જાય. આ ચાલતું જ રહે એવી મારી અંતરની ઈચ્છા છે. તો આપના અમૃત વચન સાંભળી અને હું
ધન્યતા અનુભવું છું. હું આ ધન્યતાને ખોવા માંગતો નથી, માટે આપ વિસ્તારથી નિરૂપણ કરો. આટલું કહી અને અર્જુન શાંત થયા, કારણ કે ક્યારના બોલતા હતા ને. તો અર્જુન આટલું બધું લાંબુ બીજે ક્યાંય બોલ્યા નથી. સ્તુતિ કરેલી છે આગળના અધ્યાયમાં, 11ના અધ્યાયમાં ભગવાનના વિશ્વરૂપની સ્તુતિ કરેલી છે. પણ ભગવાનની સમક્ષ સંવાદ રૂપે જ્યારે ચાલે છે ગીતાજી, તો આટલું બધું અર્જુન બોલ્યા નથી. આ પહેલી વખત બોલ્યા, અને આટલું બોલીને જ્યાં શાંત થાય છે, તો ભગવાન ફરી બોલવાનો પ્રારંભ કરે છે, જેને ગુરુવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.